વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આપણે હવે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 1માં આગળ વધીશું. આપણે આ ભાગમાં અત્યાર સુધી જે અત્યારે વાતો કરી એ દરેક ટોપિકમાં ચાર્જ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, ઇલેક્ટ્રિક ફોર્સ, કુલમ્બ્સ લો, એક કરતાં વધારે જ્યારે ચાર્જ પાર્ટિકલ્સ હોય છે ત્યારે એ બધા ચાર્જ પાર્ટિકલ્સના લીધે લાગતું બળ એટલે કે બળનો સરવાળો, જ્યારે એક વખત આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ એક ચાર્જ પાર્ટિકલના લીધે ઘણા બધા જો ચાર્જ પાર્ટિકલ હોય તો એ ચાર્જ પાર્ટિકલોના લીધે લાગતું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કે E1 પ્લસ E2 પ્લસ E3 એવી રીતે જોવા જઈએ તો અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે આપણો જે સુપરપોઝિશનનો જે નિયમ છે, જે સુપરપોઝિશનનો નિયમ આપણે કુલમ્બ્સના નિયમમાં યુઝ કરીએ છીએ એ જ સુપરપોઝિશનથી આપણે ટોટલ સરવાળો જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટીનો પણ કરી શકીએ છીએ. હવે આપણે આ જ વિષયમાં થોડો આગળ વધીએ તો એક વાત છે, એક ટોપિક છે જેને આપણે કહીશું વિદ્યુત ડાયપોલ, ઇલેક્ટ્રિક ડાયપોલ. આમ જોવા જઈએ મિત્રો તો આપણી પાસે ડાયપોલ એટલે બે પોલ. આ શબ્દ જેટલો અત્યારે ઇમ્પોર્ટન્ટ છે આ શબ્દ એટલો જ જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિકનો ટોપિક ભણીશું, ઇલેક્ટ્રોમેગ્નેટ, પરમાનન્ટ મેગ્નેટ જ્યારે વાત કરીશું ત્યારે પણ આ ટોપિક તમને ફરીથી ટચ કરશે. તમારી પાસે જો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે મારી પાસે એમ કે બે ચાર્જ પાર્ટિકલ છે અને એ બે ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ સરખું છે. એટલે કે એક ચાર્જ પાર્ટિકલ ધારો કે 5 માઇક્રોકુલમ છે તો બીજો ચાર્જ પાર્ટિકલ -5 માઇક્રોકુલમ છે અને એ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચેનો ડિસ્ટન્સ કંઈક છે. હવે આપણે અહીંયા આ ટોપિકને સમજવા માટે એવું સમજીએ કે મારી પાસે એક પર્ટિક્યુલર એક આ જે લાઈન છે, અહીંયા જે છે આ પોઈન્ટ ઉપર એક ચાર્જ પાર્ટિકલ છે જેને આપણે Q1 કહીશું અને આ પોઝિશન ઉપર જે ચાર્જ પાર્ટિકલ છે એને Q2 કહીશું અને બરાબર સેન્ટર, આ સેન્ટરને આપણે ઓરિજિન કહીશું. ઓરિજિનથી આટલું ડિસ્ટન્સ ને આપણે A કહીશું, સ્મોલ a. ઓરિજિનથી આટલું ડિસ્ટન્સ જેને ફરીથી આપણે A કહીશું. તો એવું કહી શકાય ઓરિજિનથી A જેટલા ડિસ્ટન્સ પર Q1 છે અને ઓરિજિનથી ફરીથી A જેટલા ડિસ્ટન્સ પર Q2 છે. પણ મિત્રો મેં પહેલાથી તમને કીધું હતું એ પ્રમાણે ફરીથી કહું છું કે અહીંયા જે બે ચાર્જ પાર્ટિકલ લેવાના છે જેને હું Q1 કહું છું, જેને હું Q2 કહું છું અને જે ઓરિજિનથી A જેટલા ડિસ્ટન્સ પર અને ઓરિજિનથી ફરીથી A જેટલા ડિસ્ટન્સ પર, એટલે કે ટોટલ ડિસ્ટન્સ બિટવીન ટુ ચાર્જ પાર્ટિકલ્સ ઇઝ અ 2a. અને જેને હું Q1 કહું છું એને હું Q કહીશ, જેને હું Q2 કહું છું એને પણ હું Q કહીશ. એટલે કે મેગ્નિટ્યુડ જે છે એ બંને ચાર્જ પાર્ટિકલનું સરખું છે અને એની પોલારિટી ડિફરન્ટ છે. હવે આવી સિસ્ટમ જે બની બે ચાર્જ પાર્ટિકલની કે જેમાં મેગ્નિટ્યુડ સરખું પણ એની પોલારિટી ડિફરન્ટ અને જે બે ચાર્જ પાર્ટિકલ આ સિસ્ટમમાં અમુક ડિસ્ટન્સથી દૂર છે, તો જે બન્યું એને આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ કહીશું. ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ નથિંગ બટ ધી સિસ્ટમ ઓફ ટુ ચાર્જ પાર્ટિકલ્સ વેર two charge particles are separated by certain distance and the distance is 2a. એટલે કે અને આની પરથી, આ સિસ્ટમ પરથી, આ ડાયપોલ વાળી સિસ્ટમ પરથી એક શબ્દ બીજો ઉદ્ભવે છે અને આપણે ડાયપોલ મોમેન્ટ કહીશું. ડાયપોલ મોમેન્ટ જેને આપણે સિમ્બોલિકલ ફોર્મમાં લખીશું સ્મોલ p. p equal to dipole moment is nothing but the product of, dipole moment is nothing but the product of charge. બેમાંથી કોઈ પણ ચાર્જનું ફક્ત મેગ્નિટ્યુડ લેવાનું છે. ચાર્જ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ બિટવીન ટુ ચાર્જીસ. ડાયપોલ મોમેન્ટ ઇઝ અ p. p is nothing but q multiplied by 2a. 2a is the distance between two charge particles and q is the magnitude of charge. See dear friends, અહીંયા ફક્ત મેગ્નિટ્યુડ લેવાનું છે અને બંને ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ સરખું હતું એટલા માટે બેમાંથી કોઈનું પણ મેગ્નિટ્યુડ લઈશું તો ચાલશે. એટલે કે p equal to q into 2a. p એટલે કે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ જેનો યુનિટ છે q into 2a, q નો યુનિટ છે કુલમ અને અહીંયા a છે જેને માપીશું આપણે મીટરમાં, એટલે કે ડાયપોલ મોમેન્ટ p is measured in coulomb meter. હવે જો આપણે આ ડાયપોલને એક પર્ટિક્યુલર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ તો શું થાય? જેવી રીતે મારી પાસે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, જેવી રીતે મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવા શબ્દો છે તો એની સાથે જ શબ્દ સંકળાયેલો છે એ છે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અને નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન મીન્સ
કે એવું ક્ષેત્ર, એવું વિદ્યુત ક્ષેત્ર કે જ્યાં એ વિદ્યુત ક્ષેત્રની અસર દરેક એક પોઈન્ટ ઉપર સરખી હશે અને એટલે કે નોન યુનિફોર્મ એને ઇંગ્લિશમાં કહેવાય નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે એવું ઇલેક્ટ્રિક ફિલ્ડ કે જેમ અંતર બદલાશે એમ તમારી વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે અથવા તો વિદ્યુત ક્ષેત્ર છે બદલાશે. દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો મારી પાસે જે ડાયપોલ છે એ ડાયપોલને હવે હું ધારો કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો તો શું થાય? અહીંયા હું જે શબ્દ યુઝ કરું છું ઇલેક્ટ્રિક ફિલ્ડ, મિનિંગ એવો થયો ફ્રેન્ડ્સ કે મારી પાસે પહેલાથી ડેવલપ થયેલું એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલી સિસ્ટમમાં પહેલાથી જ મેં ડેવલપ કરેલું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. કેવી રીતે ડેવલપ કર્યું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એનાથી અત્યારે કોઈ લેવા દેવા નથી. મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ ધેટ શુડ બી યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આપેલા યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મારે મારો ડાયપોલ મૂકવાનો છે. હવે ડાયપોલ મૂકીએ છીએ તો ડાયપોલની પોઝિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડાયપોલને તમે એ આપેલા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એની દિશામાં મૂકો છો એટલે કે પેરેલલ એન્ડ ઇન ધ ડિરેક્શન ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, ઓર તમે તમારા ડાયપોલને આપેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે બરાબર 180 ડિગ્રી પર મૂકો છો. નંબર 2. નંબર 3, તમે એને આપેલા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન ધારો કે આમ હોય અને તમે એને પરપેન્ડિક્યુલર મૂકો છો. મિનિંગ એવો થયો ફ્રેન્ડ્સ કે અહીંયા એંગલ પણ પિક્ચરમાં આવશે. એટલે કે આપેલા ડાયપોલને તમે જ્યારે એક્સટર્નલ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો છો ત્યારે એ ડાયપોલ ઉપર શું અસર આવે છે એ આપણે જાણવી છે. બે કિસ્સા એટલે કે બે કેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા આપેલા ડાયપોલને ઇલેક્ટ્રિક ફિલ્ડ પર નહીં મૂકવો, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં નથી મૂકવો. આપણે પહેલા એક સ્ટડી કરીએ કે શું સ્ટડી કરીએ કે મારી પાસે એક ચાર્જ પાર્ટિકલ Q પ્લસ Q, બીજો ચાર્જ પાર્ટિકલ માઇનસ Q, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2a. હવે અહીંથી QA સુધી પ્લસ Q થી માઇનસ Q સુધીનું ડિસ્ટન્સ 2a છે. આ જે લાઈન છે એ લાઈન પર જ Q અને માઇનસ Q ની લાઈન પર જ હું કોઈ પોઈન્ટ P લઉં છું અને એ પોઈન્ટ P ઉપર પ્લસ Q થી ઉદ્ભવતું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એ પોઈન્ટ P ઉપર માઇનસ Q થી ઉદ્ભવતું ઇલેક્ટ્રિક ફિલ્ડ મારે સ્ટડી કરવું છે. અહીંયા પોઈન્ટ P એ Q અને માઇનસ Q જે ચાર્જ પાર્ટિકલ છે એની લાઈનમાં જ કોઈ જગ્યા પર છે. પોઈન્ટ P ઉપર પોઈન્ટ P એટલે કે એ પર્ટિક્યુલર એક્સિસ પર જ છે જ્યાં પ્લસ Q ને માઇનસ Q છે. આપેલા એક્સિસ પર હું પોઈન્ટ P લઉં છું અને એ પોઈન્ટ P ઉપર મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે હું અત્યારે ફાઇન્ડ કરવા જઈ રહ્યો છું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ્ડ એટ પોઈન્ટ P ડ્યુ ટુ ધ ડાયપોલ. Dipole is nothing but the system of two charged particles. This is the case number 1. Case number 2. હું એવું પણ એક એનાલિસિસ કરવા જઈ રહ્યો છું કે જેમાં મારી પાસે એક ચાર્જ પાર્ટિકલ પ્લસ Q છે, ચાર્જ પાર્ટિકલ માઇનસ Q છે, ડાયપોલ જેની વચ્ચેનો ડિસ્ટન્સ 2a છે. ફ્રેન્ડ્સ, મેં તમને થોડી વાર પહેલા જ સમજાવ્યું હતું કે અહીંયા પ્લસ Q છે, અહીંયા માઇનસ Q છે, બરાબર સેન્ટર, જેને સેન્ટરને આપણે O પોઈન્ટ કહીશું, અને આ પ્લસ Q, આ માઇનસ Q અને આ જે લાઈન આવી એ લાઈનમાં O પોઈન્ટથી તમે પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો, એ પરપેન્ડિક્યુલર લાઈન પર કોઈ પોઈન્ટ P આપણે લઈએ તો એ પોઈન્ટ P ઉપર પ્લસ Q ની અને માઇનસ Q થી જે ઉદ્ભવતું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ કેટલું હશે એ આપણે શોધવું છે. એને આપણે કહીશું ઇક્વેટોરિયલ પોઈન્ટ ઉપર ઉદ્ભવતું ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે કે ટોપિક છે ઇલેક્ટ્રિક ડાયપોલ. Electric dipole is nothing but the arrangement of two particles separated by certain distance, but condition is that both the charged particles should have equal magnitude, opposite sign. Same line, same topic, same point comes again in a magnetic ટોપિક. જે તમને મેગ્નેટિકનો ટોપિક આવશે એમાં આપણે મેગ્નેટિક ડાયપોલ કહીશું, જેમાં તમારી પાસે 12 મેગ્નેટ હોય તો નોર્થ પોલ અને સાઉથ પોલ. જેટલી ઇન્ટેન્સિટી નોર્થ પોલની છે ફ્રેન્ડ્સ, એટલે કે જેટલી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નોર્થ પોલમાંથી બહાર નીકળે છે એટલી જ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ સાઉથ પોલથી અંદર આવે છે. એટલે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે નોર્થ પોલની સ્ટ્રેન્થ અને સાઉથ પોલની સ્ટ્રેન્થ ઇક્વલ છે. ફક્ત જો તફાવત હોય તો એમાં ડિરેક્શનનો છે કે એક પોલ પરથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બહાર નીકળે છે અને એક પોલ પર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અંદર આવે છે. એટલે કે
electric dipole. Electric dipole is a system of two charged particles separated by certain distance. વાત કરીશું આપણે કે જો પોઈન્ટ P લઉં હું એક્સેલ પર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને જોડતી જે લાઈન છે એ લાઈન પર જ હું આગળ કોઈ પોઝિશન પર પોઈન્ટ P લઉં અને એ પોઈન્ટ ઉપર કેટલું ફિલ્ડ હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એ હું શોધીશ અને ફરીથી પ્લસ ક્યુ માઇનસ ક્યુ ને જોડતી લાઈન ના બરાબર સેન્ટરથી હું એક પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરું. એ પરપેન્ડિક્યુલર લાઈન પર જો મારી પાસે કોઈ પોઈન્ટ P હોય એ પોઈન્ટ P ઉપર કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ થશે એ મારે શોધવું હોય તો આ બે કેસને આપણે મેથેમેટિકલી એનાલિસિસ કરીશું, ફોર્મ્યુલા બેઝડ એનાલિસિસ કરીશું, એનું નાનું ડેરિવેશન પણ કરીશું. હવે સૌથી પહેલા ફ્રેન્ડ્સ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે શબ્દ છે વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ જેને દ્વિધ્રુવી કહીશું અને એ ધ ફિલ્ડ ઓફ એન ઇલેક્ટ્રિક ડાયપોલ. તો અહીંયા આપણે જેમ કીધું પ્રમાણે કે વિદ્યુત ભારોની જોડ છે આપણી પાસે, એક છે માઇનસ ક્યુ અને બીજું છે પ્લસ ક્યુ. હવે આપણે એને અવકાશમાં એટલે વેક્યુમમાં કોઈ સ્પેસમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે કુલમ્બના નિયમ અનુસાર શોધી શકીએ. તો બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બિંદુ ડાયપોલની અક્ષ પર હોય, મેં તમને પહેલા જ કીધું હતું કે મારી પાસે જે પોઈન્ટ P છે એ તમારું ડાયપોલની અક્ષ પર છે અને બીજું જે છે એ ડાયપોલના વિષુવરેખીય સમતલમાં હોય અને એમાં આપણે લંબ ડ્રો કરીએ અને એ લંબ કેન્દ્રમાંથી પસાર થાય ત્યારની વાત છે. તો પહેલા આપણે જોઈએ અક્ષ પર. હવે તમને ડાયાગ્રામથી સમજાવીશ તો વધારે સમજ પડશે ફ્રેન્ડ્સ કે મારી પાસે અહીંયા એક ચાર્જ પાર્ટિકલ છે પ્લસ ક્યુ, આ છે પ્લસ ક્યુ. પછી ફ્રેન્ડ્સ જોવાની બરાબર ટ્રાય કરજો, અહીંયા છે માઇનસ ક્યુ. તમને મેં પહેલા જ કીધું હતું ફ્રેન્ડ્સ કે આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ થી બનતી જે સિસ્ટમ છે એ બે વચ્ચેનો ડિસ્ટન્સ છે 2a. ધારો કે હું એમ કહું કે જે મેં P લખ્યો છે એને આપણે થોડી વાર માટે ઓરિજિન લઈએ તો અહીંથી લઈને માઇનસ ક્યુ સુધીનું અંતર એ છે અને આ પોઝિશનથી ક્યુ સુધીનું અંતર પણ એ છે. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે ક્યુ થી માઇનસ ક્યુ સુધીનું અંતર 2a છે. હવે આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને જોડતી જે લાઈન છે એ લાઈન ઉપર કોઈ પર્ટિક્યુલર પોઝિશન, આ પોઝિશન ઉપર પોઈન્ટ P લઉં છું. તો આપણી પાસે બે ટાઈપના ચાર્જ પાર્ટિકલ છે. એક ચાર્જ પાર્ટિકલ છે પ્લસ ક્યુ. ફ્રેન્ડ્સ એ બધું મેં તમને ક્લિયર સમજાવ્યું હતું કે જો ચાર્જ પાર્ટિકલ પ્લસ ક્યુ હશે તો પ્લસ ક્યુના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ બહારની બાજુની હશે. તો તમે જોવાનું ટ્રાય કરો કે અહીંયા જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે પ્લસ ક્યુના લીધે એ આવી રીતે બહારની બાજુનું દર્શાવ્યું છે, જે ફિલ્ડ લાઇન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન બહાર નીકળે છે. અને જો ચાર્જ પાર્ટિકલ માઇનસ ક્યુ હશે તો આ જે ફિલ્ડ લાઇન છે એ બતાવી છે E, that is due to minus q and it is going towards the minus q. હવે ફ્રેન્ડ્સ આ પોઈન્ટ P ઉપર મારે શું શોધવું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું છે. એટલા માટે એવું કહી શકાય કે P થી પહેલા તો Q નું અંતર મારી પાસે હોવું જોઈએ અને પછી P થી માઇનસ Q નું અંતર હોવું જોઈએ. એટલે એવું કહું છું ફ્રેન્ડ્સ કે હું પહેલા P પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીશ, that is due to plus Q. તો P થી પ્લસ Q નું અંતર, તો પહેલા તો એમ જોઈએ કે આ જે અંતર છે એ R છે. R માંથી આટલું અંતર આપણે માઇનસ કરી દઈએ, આટલું અંતર એટલે કે A જેટલું અંતર માઇનસ કરી દઈએ, આટલું અંતર માઇનસ કરી દઈએ. કેમાંથી? R માંથી. એટલે કે R minus A is the distance between P and plus Q. So this we keep in mind. તો અહીંયા જઈએ. First of all, let I say E due to plus Q. Electric field due to plus Q is nothing but formula છે K Q by R square. You can say K is nothing but 1 by 4 pi epsilon 0, Q as it is, and the distance between P and plus Q is R minus A. એટલે આટલો distance, એટલે R minus A નો whole square. And the same way, dear friends, we go for finding electric field due to minus Q. Electric field due to minus Q, જેમાં ફરીથી ફોર્મ્યુલા બનશે K, that is 1 upon 4 pi epsilon 0, Q divided by R square. R is nothing but the distance between point P and minus Q. See friends, point P to center distance is R. Okay, and the center to minus Q distance is A. That's why A plus R is the total distance between P and minus Q. So it is E minus Q equal to minus Q divided by K R plus A whole square. અહીંયા જે માઇનસ સાઇન આવી છે ફ્રેન્ડ્સ એ માઇનસ સાઇન છે આ માઇનસ Q ની. સો ધીસ ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન સે અક્ષ પરના બિંદુ માટે પહેલા આપણે શોધ્યું E minus Q. E minus Q is nothing but the electric field developed at P due to minus Q. પછી આપણે ફાઇન્ડ કર્યું E plus Q means
electric field developed at P due to plus Q. Now after finding these two electric fields at a point P, now we need to add these two electric fields. E is equal to E due to plus Q plus E due to minus Q. It is equal to, if you try to see in this both the formulas, you can say Q is there, Q is there. 1 upon 4 pi epsilon 0, 1 upon 4 pi epsilon 0. So one can say Q upon 4 pi epsilon 0 is there in both the, you can say E minus Q and E plus Q. So we can take it out. So Q upon 4 pi epsilon 0 is out. Now in equation ની અંદર બાકી રહેશે E due to plus Q. E due to plus Q માં હતો R minus A નો whole square અને minus 1 upon R plus A નો square, એટલે minus 1 upon R plus A નો square. So friends, after solving this, you will get Q upon 4 pi epsilon 0 4 A R minus A નો square અને બ્રેકેટની બાર square. See friends, અહીંયા એક વસ્તુ આપણે સમજવાની છે. એ વસ્તુ એવી સમજવાની છે કે આ જે પોઈન્ટ P છે એ પોઈન્ટ P સેન્ટરથી કેટલું દૂર છે, બરાબર છે? જો આ ડિસ્ટન્સ P થી સેન્ટરનું ડિસ્ટન્સ ખૂબ વધારે હશે, એટલે કે R ની વેલ્યુ Q થી સેન્ટરનું ડિસ્ટન્સ એટલે કે A, બરાબર સાંભળજો, ફરીથી બોલું છું, R નું ડિસ્ટન્સ A એટલે Q થી સેન્ટર સુધીનો ડિસ્ટન્સ, અથવા તો સેન્ટર થી માઇનસ Q સુધીનો ડિસ્ટન્સ. જો R ડિસ્ટન્સ એટલે કે પોઈન્ટ P A થી A એટલે કે Q થી સેન્ટર સુધીનો ડિસ્ટન્સ જો ખૂબ વધારે હશે તો R is very much higher than A, એટલે કે R ની વેલ્યુ A થી બહુ વધારે હોય તો આપણે એવું કહી શકીએ ફ્રેન્ડ્સ કે A ને આપણે ઇગ્નોર કરીએ, બરાબર છે? સો ઇટ બીકમ્સ, અહીંયા આપણે A સ્ક્વેર કાઢી નાખીએ, પણ ત્યારે જ કાઢવાનું ફ્રેન્ડ્સ કે જો R ની વેલ્યુ A થી બહુ વધારે હોય તો, એટલે કે જો A નો સ્ક્વેર તમે કાઢી નાખો તો R નો સ્ક્વેર બ્રેકેટની બાર સ્ક્વેર, ઇટ બીકમ્સ R રસ ટુ 4. ઉપર R છે, નીચે R રસ ટુ 4 છે, તો ઉપરનો R રસ ટુ 4 સાથેનું એક કટિંગ થઈ જાય એટલે આન્સર આવશે 4QA. 4QA. જે R એક કટ થઈ ગયો, ડિનોમિનેટરમાં R નો જે 4 ઘાત હતો એ વધશે R નો ઘન અને P કેરેટ અથવા તો P વેક્ટર. હવે અહીંયા જે લખ્યું છે 4QA, સી ફ્રેન્ડ્સ, આપણી પાસે થોડી વાર પહેલા આપણે ડાયપોલ જોયું હતું, એમાં ડાયપોલ મોમેન્ટ એક શબ્દ જોયો હતો. ડાયપોલ મોમેન્ટ P ઇક્વલ ટુ 2QA એવો શબ્દ જોયો હતો. ડાયપોલ મોમેન્ટ P ઇક્વલ ટુ QA. તો અહીંયા 4 લખ્યું છે, આ 4 ને આપણે 2 into 2 કરી દઈએ તો 2 into 2QA. તો એવું કહી શકાય કે 2QA ની જગ્યા પર P મૂકી દઈએ તો E બરાબર આવશે 2P ડિવાઇડ બાય 4 પાઈ એપ્સિલોન 0 R ક્યુબ P વેક્ટર, તો અથવા તો P કેરેટ, બરાબર છે? તો અહીંયા જે P છે, P ની ઉપર જે આ વેક્ટર છે, કેરેટની સાઇન છે, ઇટ ઇન્ડિકેટ્સ ધ યુનિટ વેક્ટર. તો એવું કહી શકાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડેવલપ્ડ એટ P due to plus Q and due to minus Q, and if we assume R is very much higher than small a, then E equal to 2 into P divided by 4 pi epsilon 0 R cube. This is the, you can say, relationship whenever your point P is on the axis of line joining these 2 points plus Q and minus Q. Now the case number 2, કે મારી પાસે, બરાબર સમજો ફ્રેન્ડ્સ, મારી પાસે અહીંયા છે પ્લસ Q, અહીંયા છે માઇનસ Q, બંને વચ્ચેનો ડિસ્ટન્સ છે 2a. મેં તમને થોડી વાર પહેલા સમજાવ્યું હતું કે બીજી પોઝિશન P ની, પહેલી પોઝિશન હતી P ની, આ પોઈન્ટ P છે, એની એક પોઝિશન એવી છે કે અહીંયા પ્લસ Q છે, અહીંયા માઇનસ Q છે, અને આ જ લાઈન ઉપર પોઈન્ટ P છે. હવે આપણે શું કરવાનું છે તો કે આ પ્લસ Q, આ માઇનસ Q ને બરાબર સેન્ટરમાંથી, એટલે કે આ બરાબર સેન્ટર છે, આ બરાબર સેન્ટરમાંથી એક પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરવાની, પરપેન્ડિક્યુલર લાઈન, આવી એક ઊભી લાઈન ડ્રો કરવાની છે. આ પ્લસ Q, આ માઇનસ Q, અને બરાબર સેન્ટરમાંથી એક લાઈન ડ્રો કરવાની છે, આ પરપેન્ડિક્યુલર લાઈન, આ લાઈન, અને આ લાઈન ઉપર કોઈ પોઝિશન પર પોઈન્ટ P છે, અને આ પોઈન્ટ P ઉપર મારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે ડ્યુ ટુ પ્લસ Q. પોઈન્ટ P ઉપર આપણે ફાઇન્ડ કરવું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પ્લસ Q, P ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ માઇનસ Q. તો બરાબર સમજો ફ્રેન્ડ્સ. હવે
આ છે પ્લસ ક્યુ થી આપણે સ્ટાર્ટ કરીએ. પ્લસ ક્યુ ની કેરેક્ટરિસ્ટિક એવી છે કે એમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આપણે આવી રીતે બહારની બાજુ દર્શાવીશું. સો ઇટ ઇઝ લાઈક ધીસ. નાઉ સી ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ લાઇન which is not a horizontal, not a vertical. So we will find two components of this line. આ જે લાઇન છે ફ્રેન્ડ્સ એના બે કમ્પોનન્ટ આવશે. એક આવશે એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, એક આવશે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, અને આ લાઇનનો એક આવશે વર્ટિકલ કમ્પોનન્ટ, એન્ડ ધેટ વિલ બી ઇન ધી અપવર્ડ ડિરેક્શન, બીકોઝ આ જે ઈ છે એની ડિરેક્શન આવી છે. એટલા માટે એક એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આવશે એ આ ડિરેક્શનમાં, અને એક આવશે એનો વર્ટિકલ કમ્પોનન્ટ જે આવશે અપવર્ડ ડિરેક્શનમાં. જસ્ટ યુ કીપ ઇન માઇન્ડ, મેં આવું કીધું છે કે પ્લસ ક્યુ ની જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એના બે કમ્પોનન્ટ આવ્યા. એક આવ્યો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ અને બીજો આવ્યો એનો વર્ટિકલ કમ્પોનન્ટ. Vertical component will be in a upward direction. Same way, here is a minus q, but the charge is minus, that's why the electric field line is coming towards the charge. એ લાઇન ચાર્જની બાજુ આવી રહી છે. પણ તમે જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ્સ કે જે પ્રમાણે આ લાઇન ઇન્ક્લાઇન્ડ હતી એવી રીતે આ લાઇન પણ ઇન્ક્લાઇન્ડ છે. એટલા માટે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે આના પણ બે કમ્પોનન્ટ આવશે. એક આવશે એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આ ડિરેક્શનમાં. હું પાછું કહું છું, આ જે લાઇન હતી એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આ ડિરેક્શનમાં. પાછું કહું છું, આ જે લાઇન છે જે ઇન્ક્લાઇન્ડ છે એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આ ડિરેક્શનમાં, અને આ જે લાઇન છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન જે માઇનસ ક્યુ ના લીધે છે એનો વર્ટિકલ કમ્પોનન્ટ આવશે નીચેની ડિરેક્શનમાં. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે આ પ્લસ ક્યુ નો વર્ટિકલ કમ્પોનન્ટ જે અપ ડિરેક્શનમાં છે, આ માઇનસ ક્યુનો વર્ટિકલ કમ્પોનન્ટ જે નીચેની ડિરેક્શનમાં છે, એક ઉપરની બાજુનું જેટલું બળ લાગે છે એટલું જ બળ નીચેની બાજુ લાગે છે. એટલા માટે પ્લસ ક્યુનો વર્ટિકલ કમ્પોનન્ટ અને માઇનસ ક્યુનો વર્ટિકલ કમ્પોનન્ટ એકબીજા સાથે કેન્સલ આઉટ થશે, એડઅપ થશે. આ જે પ્લસ ક્યુની લાઇન છે એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ અને આ જે માઇનસ ક્યુની લાઇન છે એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. તો ફ્રેન્ડ્સ એવું કહી શકાય કે અહીંયા જે તમને પી ઉપર જે ઇફેક્ટ આવશે પ્લસ ક્યુના લીધે માઇનસ ક્યુના લીધે એ ઇફેક્ટ તમને આ ડિરેક્શનમાં હશે, અને આ ડિરેક્શનમાં તમને જ્યારે ઇફેક્ટ મળશે ત્યારે બંને કમ્પોનન્ટ આવશે એ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આવશે પ્લસ ક્યુના અને માઇનસ ક્યુના. એટલા માટે આગળ જઈએ ફ્રેન્ડ્સ. ફરીથી અહીંયા આપણે શોધવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પ્લસ ક્યુ. સી માય ડિયર ફ્રેન્ડ્સ, એક જ વસ્તુ યાદ રાખો, ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. કે ક્યુ બાય આર સ્ક્વેર. અહીંયા કે ની વેલ્યુ તમે સીધી મૂકેલી છે 1/4πε0, q as it is, and keep in mind r is nothing but distance between point of interest and charge particle. અહીંયા મારો પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે P અને અહીંયા છે ચાર્જ પાર્ટિકલ. સી ફ્રેન્ડ્સ, વી નીડ ધીસ ડિસ્ટન્સ. આપણે આ ડિસ્ટન્સની જરૂર છે, આ ડિસ્ટન્સ. હવે આપણી પાસે Q થી લઈને P સુધીનું અંતર મને ખબર છે. Q થી લઈને P સુધીનું અંતર છે સ્મોલ a. આ છે સ્મોલ a. આ ડિસ્ટન્સ છે સ્મોલ r. ધીસ ઇઝ અ પાયથાગોરસ. અહીંયા આપણે રાઇટ એંગલ ટ્રાયેંગલ, અહીંયા રાઇટ એંગલ ટ્રાયેંગલમાં તમે પાયથાગોરસનો યુઝ કરો ફ્રેન્ડ્સ. એટલે આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ આવશે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. આ ડિસ્ટન્સ જે છે ડિસ્ટન્સ બિટવીન Q ટુ P, ઇટ ઇઝ અંડર રૂટ r square plus a square. But dear friends, again I am speaking the formula for E. E equal to K 1/4πε0 Q divided by r square. એટલે કે ડિસ્ટન્સનો સ્ક્વેર. અહીંયા આપણે જે ડિસ્ટન્સ ફાઇન્ડ કર્યું, ડિસ્ટન્સ આવ્યું હતું અંડર રૂટ r square plus a square, but ફરીથી એનો સ્ક્વેર કરીશું, then it becomes r square plus a square. This is the electric field developed at point P due to plus Q. And dear friends, again if we go for finding of the electric field at a point P due to minus Q, the same electric field you will get, because અહીંયા જે તમારી પાસે અહીંયા જે પેલું કર્ણ જે મળે છે, આપણે જેને ગુજરાતીમાં કર્ણ કહીએ છીએ, એ કર્ણ ફાઇન્ડ કરો, આની વેલ્યુ ફાઇન્ડ કરો, તો જે આ જે વેલ્યુ આવી અંડર રૂટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, તો એ જ વેલ્યુ તમને અહીંયા મળશે. સો યુ કેન સે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. ફોર્મ્યુલામાં હોલ સ્ક્વેર હતો એટલે આનું જે સ્ક્વેર રૂટ છે નીકળી જશે. સો યુ કેન સે E પ્લસ Q ઇઝ નથિંગ બટ Q/4πε0 1/r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. એન્ડ સેમ વે ઇટ ઇઝ ડ્યુ ટુ માઇનસ Q,
k q by 1 upon r square plus a square. બટ સી ફ્રેન્ડ્સ, આમ તો જોઈએ તો એવું લાગે છે કે અહીં આપણે પ્લસની સાઇન મૂકવી જોઈએ અને અહીં માઇનસની સાઇન મૂકવી જોઈએ, પણ સાઇન ના મૂકીએ તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે આપણે કરવાનું શું છે તો કે સાઇન આપણે કન્સિડર કરીશું અને આ કમ્પોનન્ટ લેવાનો છે. ધીસ ઇઝ ધ કોસ કમ્પોનન્ટ. એટલે આપણે આ જે કમ્પોનન્ટ છે કોસ કમ્પોનન્ટ. હવે આપણે અહીંયા એંગલ પણ પિક્ચરમાં આવશે ફ્રેન્ડ્સ. આ જે લાઈન છે આ લાઈન જોઈનિંગ બિટવીન ટુ ચાર્જ પાર્ટિકલ્સ. બરાબર જોજો ફ્રેન્ડ્સ, અહીંયા જે એંગલ બને છે લાઈન જોઈનિંગ ટુ ચાર્જ પાર્ટિકલ્સ એન્ડ ધીસ એંગલ ઇઝ થીટા. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે અહીંયા જે છે આ જે હોરિઝોન્ટલ છે એની સાથે અહીંયા જે ખૂણો બનશે એ ખૂણો છે થીટા, અને એટલા માટે આપણે અહીંયા લઈશું કોસ થીટા, કારણ કે વર્ટિકલ કમ્પોનન્ટ આપણે સાઇન થીટા લઈએ છીએ, આ કમ્પોનન્ટ આપણે લઈશું કોસ થીટા. પણ કોસ કમ્પોનન્ટ પ્લસ ક્યુ નો અને કોસ કમ્પોનન્ટ માઇનસ ક્યુ નો શું થશે? એડ અપ થશે. બરાબર છે. એટલે આપણે હવે જોઈએ e પ્લસ ક્યુ e માઇનસ ક્યુ બંને સદિશ રાશિ છે બીકોઝ સાઇન ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને 1.20b એટલે કે આ જ ડાયાગ્રામમાં આપણે એવું સ્પષ્ટ દર્શાવ્યું છે કે એનો જે લંબ કમ્પોનન્ટ એટલે કે જે વર્ટિકલ કમ્પોનન્ટ છે, વર્ટિકલ એટલે અહીંથી ઉપર જતો કમ્પોનન્ટ, અને ઉપર જતો કમ્પોનન્ટ કોનો? e પ્લસ ક્યુ નો, અને અહીંથી નીચે જતો કમ્પોનન્ટ એટલે કે e માઇનસ ક્યુ નો. એ બંને કમ્પોનન્ટ એકબીજા સાથે કેન્સલ થશે અને એનો જે સમાંતર કમ્પોનન્ટ છે, સમાંતર ઘટક જેને કહીશું હોરિઝોન્ટલ કમ્પોનન્ટ વિલ બી એડ અપ. ધેટ્સ વાય ટોટલ e ઇક્વલ ટુ e પ્લસ ક્યુ પ્લસ e માઇનસ ક્યુ એન્ડ ધી કોસ થીટા. કોસ થીટા ફાઇન્ડ કરવાનું રહ્યું. હવે કોસ થીટા, કોસ ઇઝ નથિંગ બટ ધી આ જે પાસેની બાજુ ડિવાઈડ બાય કર્ણ. આ જે પાસેની બાજુ છે એનું ડિસ્ટન્સ છે સ્મોલ a, એટલે તમે જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ્સ. બરાબર, અહીંયા લખ્યું છે આપણે સ્મોલ a ડિવાઈડ બાય કર્ણ છે અંડરરૂટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. અંડરરૂટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. અહીંયા આ સ્ટેપ ડાયરેક્ટ છે, હું તમને સમજાવવાનું બહુ સ્લોલી સમજાવવાનું ટ્રાય કરું ફ્રેન્ડ્સ. તો ઈના ફોર્મ્યુલામાં નીચે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હતું અને r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નો પાવર છે 1. અહીંયા કોસ થીટાની વેલ્યુ પુટ કર્યા પછી શું આવે છે? સ્મોલ a ડિવાઈડ બાય અંડરરૂટ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. અંડરરૂટ ઇઝ નથિંગ બટ 1/2 પાવર, એટલે 1 પ્લસ 1/2 કરશો ફ્રેન્ડ્સ એટલે 3/2 આવશે. હવે જેવી રીતે અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે આ પોઈન્ટ P જો તમારા a ડિસ્ટન્સથી ઓરિજિનથી q જેટલા ડિસ્ટન્સથી બહુ મોટો હશે તો તમે આને તમે સોલ્વ કરી અથવા તો રિઝોલ્વ કરી અને તમે આ સ્ટેપ લાવ્યા હતા. એ પ્રમાણે જ જો તમે અહીંયા પણ એવું સમજો કે આ ડિસ્ટન્સની સાપેક્ષમાં એટલે Q થી સેન્ટરના ડિસ્ટન્સની સાપેક્ષમાં પોઈન્ટ P ધેટ ઇઝ અ પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ જે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવા જઈ રહ્યા છો, આ પોઈન્ટ r જેટલા ડિસ્ટન્સ પર છે. જો r ડિસ્ટન્સ a થી ખૂબ વધારે હોય તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે r ડિસ્ટન્સ a થી ખૂબ વધારે હોય તો તમે આને a ને કાઢી નાખો, એને તમે 0 કરી દો થોડી વાર માટે, બીકોઝ યુ કેન ઇગ્નોર ઇટ. સો r સ્ક્વેર રસ ટુ 3/2, અહીંયા સ્ક્વેર છે, અહીંયા ડિવાઈડ બાય 2 છે, સો ઇટ બીકમ્સ r ક્યુબ. સો ઇટ ઇઝ ઇક્વલ ટુ -2qa ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r ક્યુબ. સી ફ્રેન્ડ્સ, હું તમને થોડાક પાછા લઈ જાઉં. મેં તમને અહીંયા એવું કીધું હતું E ઇક્વલ ટુ, અહીંયા આપણે P ની વેલ્યુ મૂકી હતી, P ની વેલ્યુ છે 2qa. તો આખો ફોર્મ્યુલા બની જશે 2p ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r ક્યુબ. એવી રીતે અહીંયા પર તમે p ની વેલ્યુ પુટ કરો તો E ઇક્વલ ટુ -p ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r ક્યુબ. તો જોવા જઈએ, તમે બરાબર જોજો, હું પાછું બોલું છું, p ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r ક્યુબ. 2p ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r ક્યુબ. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે તમે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો છો ડાયપોલ માટે અને એ પણ એક્સિયલ પોઈન્ટ ઉપર, તો જવાબ આવે છે 2p ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r ક્યુબ. અને જો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરો છો ઇક્વેટોરિયલ પોઈન્ટ ઉપર તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જે મળે છે એ મળે છે p ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0 r ક્યુબ. તો એક જ લાઈનમાં એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે જો તમે કમ્પેર કરો બંનેને તો એક્સિયલ પર જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે છે, એક્સિયલ પરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે k 2p ડિવાઈડ બાય r ક્યુબ, અને ઇક્વેટોરિયલ પોઈન્ટ પરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે p, અહીંયા છે k
ડિવાઈડ બાય આર ક્યુબ. મીનિંગ એવો થયો કે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આના કરતા 2 ટાઈમ્સ વધારે છે. હવે એક આપણે ઉદાહરણને સમજવાનું ટ્રાય કરીએ. એની પહેલા હું તમને એનો ક્વેશ્ચન સમજાવવાનું ટ્રાય કરું. મારી પાસે અહીંયા બે વિદ્યુત ભારો છે, પણ એ બંને વિદ્યુત ભાર તમે જોવાનું ટ્રાય કરશો તો લખ્યું છે +10 માઇક્રોકુલમ. મિનિંગ એવો થયો ફ્રેન્ડ્સ, ડિસ્ટન્સ છે બંને વચ્ચેનું 5 મિલીમીટર, ± લખ્યું છે, ડાયપોલ બનશે. અહીંયા છે -10, અહીંયા છે +10, બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 5 મિલીમીટર. હવે આગળ વાંચીએ. અહીંયા જે ડાયાગ્રામ આપે છે 1.21 એમાં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના, એટલે કે ડાયપોલની એક્સ પર જ, એટલે આ જ એક્સિસ પર કોઈ પોઈન્ટ P ઉપર, આ પોઈન્ટ P છે, જે પોઈન્ટ પ્લસ વિદ્યુત ભારથી, આ પ્લસ વિદ્યુત ભારથી 15 સેન્ટીમીટર જેટલા અંતર પર છે. આ ડિસ્ટન્સ 15 સેન્ટીમીટર છે. બરાબર સમજો ફ્રેન્ડ્સ, બરાબર સમજો ફ્રેન્ડ્સ. હવે આપણે આને કમ્પેર કરીએ. આ બે વચ્ચેનો ડિસ્ટન્સ 5 મિલીમીટર છે, આ બંને વચ્ચેનો ડિસ્ટન્સ 5 મિલીમીટર છે, અને પ્લસ ધનભારથી P સુધીનું ડિસ્ટન્સ 15 સેન્ટીમીટર છે. આ ડિસ્ટન્સ 15 સેન્ટીમીટર છે. એવું કંઈક કહેવા માંગે છે, એવું લાગે છે કે પોઈન્ટ P ઉપર ઉદ્ભવતું ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો. પણ કેમાં? એક્સિયલ વાળામાં. આ કન્ડિશનમાં, આ કન્ડિશન જો ફરીથી 15 સેન્ટીમીટર દૂર છે, બરાબર છે, તો P બિંદુએ, અને પછી ઇક્વેટોરિયલની વાત કરીશું આપણે થોડી વાર પછી, બરાબર છે. હવે +2 માઇક્રોકુલમના લીધે, +2 માઇક્રોકુલમના લીધે આપણે પહેલા શોધીશું E1, પછી -2 માઇક્રોકુલમના લીધે P ઉપર આપણે શોધીશું E2. આ બંને મળી જાય A અને B ના લીધે જે તમને વિદ્યુત ભારો, જે વિદ્યુત ક્ષેત્ર મળી જાય તમને, તો એ વિદ્યુત ક્ષેત્રને તમે, આ જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું એમાં તમે આ વિદ્યુત ક્ષેત્ર માઇનસ કરશો એટલે તમને મળી જશે 2.7 10⁵ ન્યૂટન બાય કુલમ. સી ફ્રેન્ડ્સ, વી આર નોટ ગોઈંગ ઇનટુ ધ કેલ્ક્યુલેશન બીકોઝ કેલ્ક્યુલેશન આપણે ક્લિયર છે. હવે સેમ ન્યુમેરિકલ ફરીથી કરીએ. આમાં એવું કીધું છે ફ્રેન્ડ્સ કે -10 માઇક્રોકુલમ, ધીસ ઇઝ અ +10 માઇક્રોકુલમ, ડિસ્ટન્સ બિટવીન ધીસ ટુ રિમેન્સ સેમ. આ જે પોઈન્ટ તમારું હતું એ પોઈન્ટ ફરીથી જેમ અહીંયા +Q થી 15 સેન્ટીમીટર હતું, +Q થી પોઈન્ટ P 15 સેન્ટીમીટર હતું, અહીંયા સેન્ટરથી આ પોઈન્ટ Q દર્શાવ્યું છે એ 15 સેન્ટીમીટર છે. ફરીથી ફોર્મ્યુલા આપણી પાસે છે ફ્રેન્ડ્સ, અને એ ફોર્મ્યુલા યુઝ કરીશું તો આપણે E ની વેલ્યુ મળશે. E ની વેલ્યુ કયા પોઈન્ટ ઉપર? તો કે E ની વેલ્યુ મળશે આ Q પોઈન્ટ ઉપર. પણ સી ફ્રેન્ડ્સ, આ ન્યુમેરિકલને થોડોક સિમ્પલ કરવા માટે હું તમને એક ક્લુ આપું છું. અહીંયા આપણી પાસે ડિસ્ટન્સ છે 5 મિલીમીટર. કોનું ડિસ્ટન્સ? 5 મિલીમીટર. આ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ. માય ડિયર ફ્રેન્ડ્સ, મિનિંગ એવો થયો કે હું તમને એમ પૂછું કે 5 મિલીમીટર ઇઝ બેઝિકલી યોર 2a. 2a is nothing but the distance between two charged particles. જો હું a ફાઇન્ડ કરું તો a એટલે કે આનું હાફ. It is a 2.5 millimeter, 2.5 10⁻³ My dear friends, 2.5 10⁻³ is very 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 less than the 15 centimeter. So that going back, તમે આ ફોર્મ્યુલામાં તમે સિમ્પલ વેલ્યુ પુટ કરશો તો બી તમને જવાબ મળશે. If you are not doing like this, તમે આ પ્રમાણે નહીં કરો, r + a, r - a હોલ સ્ક્વેર એવું નહીં કરો, અને સિમ્પલી તમે આ ફોર્મ્યુલાથી એક્સિયલ પોઈન્ટ ઉપર જો તમે કેલ્ક્યુલેશન કરશો તો બી તમારો જવાબ સાચો આવશે. અને સેમ વે ઇક્વેટોરિયલ પર બી P/r³, r is nothing but the distance from center, from the charge, I'm sorry, એ ડિસ્ટન્સ તમે મૂકી દેશો. પણ અહીંયા r જે છે એ r તમારું કેટલું છે? r કેટલું છે? અહીંયા r ની વેલ્યુ તમને આપી છે, r ની વેલ્યુ તમને આપી છે, આ વેલ્યુ આપી છે, ધેટ ઇઝ 15 સેન્ટીમીટર. હું તમને એમ કહું છું કે તમે આ કેલ્ક્યુલેશન કરશો 2.5, પછી આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરશો, આ ડિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરશો તો બી તમને કોઈ ફરક વધારે નહીં જણાય અહીંયા. હવે સમાન બાહ્ય ક્ષેત્રમાં મુકેલ ડાયપોલ માટેની આપણે વાત કરીએ કે ધારો કે મારી પાસે ડાયપોલ છે અને હું ધારો કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકું છું તો શું થશે? તો ધારો કે હું આપેલા ડાયપોલને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકું તો એ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે, આપેલા યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે આ જે ડાયપોલ વાળી સિસ્ટમ છે, ધારો કે અહીંયા -Q છે અને અહીંયા +Q છે, એની ઉપર કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે એની ઉપર બળ લાગશે. સી ફ્રેન્ડ્સ, આ બળના લીધે આપેલી જે સિસ્ટમ છે એની ઉપર એક ટોર્ક લાગશે. ટોર્ક જે લાગશે તમારા સિસ્ટમ ઉપર, એ ટોર્કનું જે વેલ્યુ છે એ ટોર્કની વેલ્યુ છે Q × E 2a sin θ. સી ફ્રેન્ડ્સ,
અહીંયા આપણે આને કન્વર્ઝન કરીએ તો સિમ્પલ ટર્મ્સમાં લખીએ તો ઇટ બીકમ્સ 2qa e sin theta, but we know 2qa is nothing but p. You can say torque tau, it is a p e sin theta. હવે આટલું સ્ટાર્ટ કરતા પહેલા હું તમને થોડાક ન્યુમેરિકલ સમજાવવાનું ટ્રાય કરું. આવો ટેલીટોપ પર. ધારો કે મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ની કંઈક વેલ્યુ આપેલી છે 5i પ્લસ 4j માઇનસ 4k ઇન્ટુ 10 પાવર 5 ન્યૂટન બાય કુલમ. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને કંઈક સરફેસની વેલ્યુ આપેલી છે. એક સરફેસ આપ્યું છે પણ ડાયમેન્શનમાં આપ્યું છે ફ્રેન્ડ્સ, વેક્ટર ફોર્મમાં આપ્યું છે. ઇટ ઇઝ અ 2i minus 4j into 10 power minus 2 meter square. Here we are interested in finding the electric flux. આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ કરવું છે. તો ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ કરવા માટે સિમ્પલ ફોર્મ્યુલા છે phi E equal to E dot S. Sometime we are writing E dot del S. So value of E is a 5i plus 4j minus 4k 10 power 5 10 power 5 dot S ની વેલ્યુ આપણી પાસે આપેલી છે 2i minus 4j into 10 power minus 2. 2i minus 4j into 10 power minus 2. See friends, 10 power minus 5, 10 power minus 2, it becomes 10 power 3. Now friends, we know very well, if you do I dot I, if you do j dot j, or if you do k dot k, the answer will be 1. Same way, right now આપણે જરૂરિયાત નથી પણ તો બી તમને કહી દઉં કે if you do I dot k or I dot j, એવું તમે કંઈ પણ કરશો, your answer will be 0. આ થયું ડોટ પ્રોડક્ટ માટેનું સિમ્પલ રૂલ. આવી જરૂર તમને ભવિષ્યમાં પડી શકે છે કે મારી પાસે ધારો કે I ક્રોસ I હોય યા તો J ક્રોસ J હોય યા તો મારી પાસે K ક્રોસ K હોય તો શું થાય? તો એની વેલ્યુ આવે છે 0. હવે તમને આમ તો કોઈ પૂછતું નથી આપણે કે કેમ આ વેલ્યુ 0 આવી, કેમ આ વેલ્યુ 1 આવી, પણ તમને થોડુંક તમારા નોલેજ માટે કહું. I મીન્સ x ડિરેક્શન, એનું મારે ડોટ કરવાનું છે ફરીથી I સાથે એટલે x સાથે. સી ફ્રેન્ડ્સ, I x dot x, but in another term a dot b, we know very well a dot b is nothing but ab cos theta. ab cos theta. What is the angle? theta એટલે શું? તો કે theta એટલે ax, a એટલે ax, b એટલે x, બે x વચ્ચેનો એંગલ છે 0, so it becomes cos 0. cos 0 is a 1, એટલા માટે અહીંયા 1 આવે છે. એવું તમને ફ્રેન્ડ્સ કહું, I cross I, so we know the basic formula a cross b equal to a b sin theta. So you can say a is nothing but I cross b is nothing but I, it is a I sin theta. So what is a theta? Theta is angle between I and I, x and x. Angle between x and x is 0 and sin 0 is 0. That's why the result is 0. So friends, if you do I dot I, if you do z dot z, if you do k dot k, your result will be 0. And another thing, if you multiply I with j, you will get k. If you multiply j with k, you will get I. Okay, and if you do the inverse calculation, I with k, you will get minus j. If you move clockwise, is I, j will get k, j, k will get I, k, I will get j. But if you do the inverse calculation, if you move in anti-clockwise direction, then I dot I cross k will give you minus j, k cross j will give you minus I, and same way it will work. So this is a simple thing for your understanding. Now we do the calculation. See friends, here we multiply this component, that is phi I with 2i. Same way friends, I multiply phi I with j. But say, as I told you, if you multiply I with j, you will get 0. So no need to do multiplication. Is a 5i into 2i, it is a 5 into 2 is a 10. Same way friends, your j component, I should not multiply it with I, because if I multiply j with I will get 0. So I'm multiplying j with j. So plus minus 4 into nothing is there, so it is a 1, it is a 4. See friends, now we go for the k component. અહીંયા k component છે જ નહીં. So can I write plus 0k? So 4 into 0 is a 0. That's why here there is a no k component. So 10
-4, 10 power -3, 10, 4, 6, 10 power 3 Newton meter square by Coulomb. This is the amount of flux linked with this surface due to this much of electric field. So friends, if uniform electric field exists along this surface, then the flux induced at this surface is nothing but 6 kilo Newton meter square by Coulomb. Is a very high amount of flux. Same way friends, we are having E equal to 8I plus 4J plus 3K Newton by Coulomb. Here the question is, calculate the electric flux. આપણે electric flux find કરવાનું છે through the surface of area 100 meter square lying in XY plane. XY plane માં છે, જ્યારે તમને XY plane આપે તો તમારે એનો K component લેવાનો. તમને YZ plane આપે તો તમારે એનો X component લેવાનો. K component એટલે Z axis. YZ plane આપેલું હોય તો X component, બરાબર છે, અને XZ આપેલું હોય તો આપણે એનો Y component લઈશું. Z component અહીંયા I વેક્ટર અને અહીંયા J વેક્ટર. આટલું તમને બેઝિક થોડું યાદ રાખવાનું. આપણે જઈએ calculate electric flux through the surface of area 100 meter square lying in the XY plane. See friends, the formula remains same. The very simple formula, that is phi E equal to E dot S. We know the value of E, we know the value of E, we know the S, it is 100, and as I told you, it is in XY plane. See, we go for the Z axis. Z axis means a K vector or K caret. Okay, so if you multiply I dot K 0, J dot K 0, only you will get K dot K 1. So 3 into 100, that is a 300 Newton meter square by Coulomb. This is the amount of flux, electric flux induced, or you can say you will observe if the surface area is 100 meter square and the applied electric field, the uniform applied electric field, which is in the vector form 8I 4J 3K. See friends, same way there are a few numericals. Again, the value of E is given. Find electric flux through the surface where it is a 20 units in a YZ plane. As I told you friends, if it is a XY, you take Z. If it is YZ, you take X. If it is a XZ, you take Y. Right now it is a YZ plane, we go for X, and X is nothing but I caret. So here it is mentioned 20 units, but see friends, keep in mind, it is a 20 units, it is a 20 I caret. It is in YZ, it is in YZ, it is in X, it is I, that's why it is a 20 I caret. So formula again, now it becomes simple. Okay, is a phi E equal to E dot S. E is mentioned, E is already given to you. You write down the value of E. Dot S is a 20I. Now no need to explain each thing. Is I dot I is 1, I, it should be J. So J into I is 0, K into I is 0. So the answer is 120 units. Same way friends, the question is, a positive charge 17.7 microcoulomb is placed at the center of hollow sphere of radius 0.5 meter. આપણી પાસે આટલો ચાર્જ છે 17.7 માઇક્રોકુલમ છે અને આપણે મૂક્યું છે સેન્ટર ઓફ હોલો સ્ફિયર. આપણી પાસે એક હોલો સ્ફિયર છે, એના સેન્ટરમાં આટલો ચાર્જ મૂક્યો છે અને આ જે સ્ફિયર છે એનું રેડિયસ આપણે આપેલું છે 0.5 મીટર. આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે ફ્લક્સ ડેન્સિટી. ફ્લક્સ ડેન્સિટી ફાઇન્ડ કરતા પહેલા મારી પાસે ફ્લક્સ હોવું જોઈએ, ડેન્સિટી તો જ મળે. સો ઇટ કેન સે phi E equal to Q upon epsilon 0. We know the value of Q is a 17.7 microcoulomb. 17.7 microcoulomb. Micro is nothing but 10 power minus 6. Epsilon 0 value we know very well. So this is the answer. Now the flux density. Density જ્યારે પણ find કરવી હોય, you should divide the quantity by area. So total flux divided by area. Total flux is 2 10 power 6 Newton meter square by Coulomb, and the area is 4 pi r square. R is nothing but 0.5. એનો સ્ક્વેર કરશો, the answer is 6.4 10 power 5 Newton by Coulomb. This is the flux density. So one can say friends કે 17.7 microcoulomb નો ચાર્જ જો તમે enclosed કરશો, બરાબર છે, તો તમને અહીંયા જે ફ્લક્સ ડેન્સિટી મળશે એ ફ્લક્સ ડેન્સિટી હશે 6.4 10 power 5 ન્યૂટન બાય કુલમ. બે ચાર્જ પાર્ટિકલ
ડાયપોલ વાળી સિસ્ટમ છે, અહીંયા છે +5 માઇક્રોકુલમ, અહીંયા છે -5 માઇક્રોકુલમ. હવે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 1 મિલીમીટર. ડાયપોલ મોમેન્ટ આપણે ફાઇન્ડ કરવાનું કહે છે. ડાયપોલ મોમેન્ટ ઇઝ નથિંગ બટ P = Q × 2A. So we know the value of Q. See friends, whenever we go for the dipole moment finding, just we need to take the value of Q. Okay, no need to take sign, and the magnitude is same in both one. It is a 5 microcoulomb, it is a 5 microcoulomb. So 5 × 10⁻⁻6. Distance between these two charged particle is 1 millimeter. So you can say 1 × 10⁻⁻3. After doing this calculation, it is a 5 × 10⁻⁹ coulomb meter. And if you do more calculation, it is a nano coulomb meter. So friends, an electric dipole when held, new numerical, એવું છે કે મારી પાસે ડાયપોલ છે અને એને હું મૂકું છું એક પર્ટિક્યુલર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જેની ઇફેક્ટ મેં પહેલાથી જ આપેલી છે 10⁴ ન્યૂટન પર કુલમ. એન ઇલેક્ટ્રિક ડાયપોલ વેન હેલ્ડ એટ 30 ડિગ્રી. ધારો કે ફ્રેન્ડ્સ આવું મારી પાસે આવું ફિલ્ડ છે પહેલાથી જ, અને આવા ફિલ્ડમાં હું મારો ડાયપોલ 30 ડિગ્રી પર મૂકું છું. આ એંગલ છે 30 ડિગ્રી, આ એંગલ છે 30 ડિગ્રી. તો હેલ્ડ એટ 30 ડિગ્રી વિથ રિસ્પેક્ટ ટુ ધીસ ફિલ્ડ એક્સપિરિયન્સીસ અ ટોર્ક. આ ડાયપોલને આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જેની વેલ્યુ છે 10⁴ ન્યૂટન બાય કુલમ, આમાં મૂક્યા પછી આની ઉપર કંઈક ટોર્ક લાગે છે. આ ડાયપોલ ઉપર આ ફિલ્ડમાં આટલા ડિગ્રી પર મૂક્યા પછી આની પર કંઈક ટોર્ક લાગે છે. તો આપણે ફાઇન્ડ કરવાનું છે ડાયપોલ મોમેન્ટ. ટોર્કની વેલ્યુ આપેલી છે, ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આપેલી છે, તો આપણે ફાઇન્ડ કરવાનું છે ડાયપોલ મોમેન્ટ. તો ફોર્મ્યુલા છે τ = PE sin θ. ટાઉની વેલ્યુ આપણી પાસે આપેલી છે. You can say ટોર્કની વેલ્યુ given છે 9 × 10⁻26. It is equal to, we are interested in finding the dipole moment, that is the value of P. E ની વેલ્યુ આપેલી છે 10⁴ sin θ given છે 30 ડિગ્રી. After doing this calculation, writing for P = આ ક્વોન્ટિટી કમ્પ્લીટ નીચે જશે 9 × 10⁻26 / 10⁴, and sin θ is 1/2, it is a 0.5. If you do the calculation, the result is this. So friends, એવું કહી શકાય કે અહીંયા જે ડાયપોલ આપેલો છે એ ડાયપોલને આપણે પહેલાથી ઇલેક્ટ્રિક ફિલ્ડમાં નથી મૂકતા ત્યારે કંઈક જવાબ છે આપણી પાસે. અને જો તમે આપેલા ડાયપોલને અહીંયા બી ડાયપોલ છે, અહીંયા ડાયપોલને આપણે હોરિઝોન્ટલ આવી રીતે નથી મૂક્યો, આપણે ડાયપોલને આવું મૂક્યો છે. કેમાં? તો કે યુનિફોર્મ આવી રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, અને આ એંગલ છે એ છે 30 ડિગ્રીનો. સો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે લોકોએ દરેક ક્વોન્ટિટી જે છે, સ્પેશિયલી એમાં આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ અને ડાયપોલ, આ ડાયપોલને જ્યારે આપણે સ્ટડી કરીએ છીએ ત્યારે ડાયપોલના એ પર્ટિક્યુલર 2 પોઈન્ટથી +Q અને -Q થી એ એક્સિયલ પર હોઈએ, અને કોઈ પોઈન્ટ પર આપણે ડાયપોલ મોમેન્ટ ફાઇન્ડ કરવી હોય, અથવા તો ઇક્વેટોરિયલ પર હોઈએ, અને જો એ જગ્યા પર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય, આપેલા ડાયપોલને જો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકીએ તો એ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની એની પર કેવી ઇફેક્ટ આવે છે, અને આની સાથે સંકળાયેલા અલગ અલગ ન્યુમેરિકલ્સની આપણે આ એપિસોડમાં વાત કરી. હવે આપણે આગલા એપિસોડમાં જે ચાર્જ પાર્ટિકલ્સ છે એ ચાર્જ પાર્ટિકલનું સતત વિતરણ, એટલે કે જો લાઇન ચાર્જ હોય તો લાઇન ચાર્જમાં આપેલી એક્સિસ પર ચાર્જ પાર્ટિકલ કેવી રીતે ગોઠવાયેલા છે, કોઈ સરફેસ હોય તો એ સરફેસ પર ચાર્જ પાર્ટિકલ કેવી રીતે ગોઠવાયેલા છે, જો કોઈ વોલ્યુમ હોય તો આપેલા વોલ્યુમમાં ચાર્જ પાર્ટિકલ કેવી રીતે ગોઠવાયેલા છે, એટલે કે એનું સતત વિતરણ, એટલે કે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીશું. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.